ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કરી ગયેલા કે લિંગી પ્રજનન એટલે શું, કે લિંગી પ્રજનનમાં નર અને માદા બંનેની જરૂર હોય છે. તેમાં આપણે એકલિંગી દ્વિલિંગી વિશે અભ્યાસ કરી ગયેલા. આ વિડીયોમાં આપણે સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પુષ્પ વનસ્પતિનો મુખ્ય ભાગ છે, કે જે વનસ્પતિ હોય તો તેમાં પુષ્પ એનો મુખ્ય ભાગ હોય છે. પુષ્પના ભાગોમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર તેમજ સ્ત્રીકેસર આવેલા હોય છે. કે એના ભાગો છે તો તેમાં જોઈએ તો વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. વજ્રપત્ર એટલે કે શું, કે ફૂલ જે છે તેમાં જે પાનનો ભાગ છે તેને વજ્રપત્ર કહેવામાં આવે. ત્યારબાદ જેના શું કહેવાય પાંદડીઓ હોય તો તેને દલપત્ર કહેવામાં આવે. પુંકેસર અને સ્ત્રીકેસર એક નરજનન અંગ તરીકે અને સ્ત્રી પ્રજનન અંગ તરીકે કાર્ય કરતું હોય છે. જ્યારે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસર કોઈ એક જનનાંગ હાજર હોય તો પુષ્પ એકલિંગી છે, એટલે કે સ્ત્રીકેસર અથવા તો પુંકેસર બેમાંથી કોઈ પણ એક જ જનનાંગ હાજર હોય તો તેને એકલિંગી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પપૈયું અને તરબૂચ, કે એમાં ફક્ત એકલિંગી પ્રજનન અંગ જ હોય અથવા તો સ્ત્રીકેસર અથવા તો પુંકેસર બેમાંથી એક જ હોય છે આમાં પપૈયું અને તરબૂચમાં. બીજું છે કે જ્યારે પુષ્પમાં પુંકેસર તેમજ સ્ત્રીકેસર એમ બંને આવેલા હોય તેવા પુષ્પને ઉભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. તમને એક્ઝામમાં પૂછી શકાય કે ઉભયલિંગી પુષ્પ અથવા તો દ્વિલિંગી પુષ્પ એટલે શું, કે જ્યારે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય તો તેને ઉભયલિંગી અથવા દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. જાસૂદ અને રાઈ એ પુંકેસરમાં નરજનનાંગ પણ આવેલા હોય છે અને સ્ત્રી એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય છે. જોવા જઈએ તો પુંકેસર નરજનનાંગ છે જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે. અંડરલાઈન કરી રાખવાની તમારી ચોપડીમાં કે પુંકેસર એ નરજનનાંગ છે અને તે પરાગરજનું નિર્માણ કરે છે, જે સામાન્ય પીળા રંગની હોય છે. આપણને ખબર છે કે જ્યારે પુષ્પને આપણે પીળા રંગનું હોય તો આપણા હાથમાં પીળાશ કલરનો રંગ આપણને જોવા મળે છે. જ્યારે પુષ્પના પુંકેસરને આપણે અડકીએ ત્યારે આપણા હાથમાં પીળા પાવડર જેવો પાવડર ચોંટી જાય છે. સ્ત્રીકેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પનું માદા જનનાંગ તરીકે કાર્ય કરે છે. કે એ સ્ત્રીકેસર પુષ્પના કેન્દ્રસ્થ એટલે કે મધ્ય ભાગમાં આવે છે, એટલે કે માદા જનનાંગ તરીકે કાર્ય કરતા હોય છે. તે 3 ભાગમાં વહેંચાયેલું હોય છે: અંડાશય, પરાગવાહિની અને પરાગાસન. કે આધાર કે તળિય પ્રદેશ ફૂલેલો ભાગ હોય તો તેને અંડાશય કહેવામાં આવે છે. કે તળિયાનો ભાગ કે નીચેનો ભાગ જે ફૂલેલો હોય તો તેને અંડાશય કહેવામાં આવે છે. મધ્યનો લાંબી નલિકા જેવી રચનાને પરાગવાહિની કહેવાય. કે લાંબી નળી જેવો ભાગ હોય તો તેને પરાગવાહિની કહેવામાં આવે. અને અગ્રભાગે આવેલી રચના પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. પરાગાસન સામાન્ય સ્નિગ્ધ અથવા કે ચીકણું હોય છે. સ્નિગ્ધ એટલે કે આપણે જોવા જઈએ તો પુષ્પ આપણે તો આપણે સ્નિગ્ધ અને ચીકણાશ પડતું આપણને જોવા મળતું હોય છે. અંડાશયમાં અંડક કે બીજાંડ હોય છે. અંડક અથવા તો બીજાંડ કે એમાંથી જે બીજ ઉત્પન્ન થાય અંડાશયમાં ત્યાં આવેલું હોય છે. પ્રત્યેક અંડક કે બીજાંડ એક કોષ અંડકોષ હોય છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પુંજન્ય અંડાશયના અંડકોષથી એટલે કે માદા જન્યુથી સાથે સહયુગ્મ પામે છે અને જનનકોષના આ સહયુગ્મન કે ફલનની યુગ્મન જ કે ફલિતાંડનું નિર્માણ કરે છે. એટલે કે એ કોષ ભેગા થઈને ફલિતાંડ થાય છે અને એમાંથી નવો છોડ ઉગવાની ક્ષમતા તે વિકસાવતા હોય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થાનાંતર થવાની જરૂરિયાત હોય છે. કે જે પરાગરજ હોય તો પુંકેસરમાંથી પરાગાસન જ્યાં હોય ઉપરના ભાગ સુધી એને જવાની જરૂરિયાત હોય છે. જો પરાગરજનું આ સ્થાનાંતર તે પુષ્પના પરાગાસન પર જ થાય તો તેને સ્વપરાગનયન કહેવામાં આવે. કે પુષ્પના સ્થાન પર જ થઈ જાય તો તેને સ્વપરાગનયન કહેવામાં આવે. પરંતુ એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પની પરાગરજ પર સ્થાનાંતર થાય તો તેને પરપરાગનયન કહેવામાં આવે
છે. એક્ઝામમાં તમને સ્વપરાગનયન અને પરપરાગનયન વિશે પૂછી શકાય. તો જો પરાગરજ પોતાના સ્થાનાંતર પર જ પોતાનું પરાગરજ મૂકે તો તેને સ્વપરાગનયન કહેવામાં આવે, પરંતુ એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર સ્થાનાંતરિત થાય તો તેને પરપરાગનયન કહેવામાં આવે છે. એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજનું આ સ્થાનાંતર હવા, પાણી કે પ્રાણીઓ દ્વારા, વાહકો દ્વારા થાય છે. આપણને ખબર છે કે બહુ જોરથી પવન ફૂંકાતો હોય તો એ પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. વરસાદ, વાવાઝોડું પ્રાણીઓ દ્વારા કે પ્રાણીઓના શરીર પર ચોંટી જાય અને બીજા વૃક્ષ પાસે જઈને ખંખેરે તો ત્યાં પણ એનું પરપરાગનયન એ રીતે આપણને જોવા મળતું હોય છે. પરાગરજનું યોગ્ય પરાગાસન પર પહોંચતા ઉપરાંત નરજન્યુ કે પૂજન્ય અંડાશયમાં આવેલા અંડકોષ સુધી પહોંચાડવું જરૂરી છે. તેના માટે પરાગરજમાંથી એક નલિકા વિકાસ પામે છે અને એ નલિકા પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે અને પરાગનલિકા કહેવાય. કે પરાગનલિકાનું કાર્ય શું છે કે એક અંડકોષમાંથી બીજા અંડકોષ સુધી તેને પહોંચાડવાનું તે કાર્ય કરતું હોય છે. ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે. કે ફલન થાય પછી યુગ્મનજ હોય તેનું અનેક ભાગોમાં વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણનો વિકાસ થાય છે. અંડક કે બીજાણમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તન પામે છે. કે અંડક હોય તો તેમાંથી વિકાસ પામે, તે શામાં પરિવર્તન? બીજમાં પરિવર્તન પામતું. આપણને ખબર છે કોઈ બી ફળ હોય તેમાં આપણે અંદર બીજ જોવા મળતું હોય છે. અંડાશયની ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને તે ફળમાં પરિણમે છે. આ સમયગાળામાં વજ્રપત્ર, દલપત્રો અને પુંકેસર પરાગવાહિની તેમાં પરાગાશામાં તે કરમાઈ જઈને ખરી પડે છે. આપણને ખબર છે કોઈ પણ અંદરથી ફૂલ કે પુષ્પ ઉગતું હોય તો આજુબાજુનું હોય તે કરમાઈને નીચે પડી જતું હોય છે. અને આપણને જોવા જઈએ તો બીજમાં ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ હોય છે. કે અંદર જે બીજ હોય તેમાં ભ્રૂણ અથવા તો બીજ એનું આવેલું હોય છે, જે સાનુકૂળ પરિસ્થિતિઓમાં નવા છોડમાં વિકાસ પામે છે. આ ક્રિયા ઘટનાને અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વનસ્પતિમાં આપણે લિંગી પ્રજનન જોઈ શકીએ છીએ. એમાં મુખ્ય વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર આવેલા હોય છે અને તેના ભાગમાં આપણને જોવા મળતા હોય તે પ્રમાણે કે એના જનનાંગો પરાગવાહિની, પરાગાસન, અંડકોષ, માદાજન્યુ, અંડાશય વગેરે દ્વારા એક બીજનું નિર્માણ કરતું હોય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે માનવમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. જે પણ વસ્તુ પરાગાસન, સ્વપરાગનયન, પરાગવાહિની શું કાર્ય કરે છે એ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.